આ વર્ષની પહેલી મોનેટરી પોલિસીની જાહેરાત એટલે આ નાણાકીય વર્ષની અને જે 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે ઘટાડીને 6% જે છે એ રેપો રેટ કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા. જે અપેક્ષા હતી માર્કેટે ડિસ્કાઉન્ટ કરેલું હતું 5%ના ઘટાડાને, એટલા માટે આજે બેન્ક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંક્સ, ઇવન એનબીએફસીસમાં આજે ઘટાડો છે, કારણ કે 5%નો જે કટ છે એ એક ડિસ્કાઉન્ટ કરેલું છે, માર્કેટની અપેક્ષા હતી જ. સાથે અન્ય સ્ટોક્સ ફોકસમાં છે. મનપ્પુરમ ફિનાન્સ અને મુથુટ ફિનાન્સ જોરદાર નેગેટિવ એક્શન છે, કારણ કે આરબીઆઈએ જે જણાવ્યું છે કે કોમ્પ્રિહેન્સિવ ગાઈડલાઇન્સ જે છે એ ઇસ્યુ કરશે અહીંયાથી ગોલ્ડ લોન્સ પર. એને લીધે આજે આ બંને કંપનીઓમાં ઘટાડો છે. સાથે જોઈએ તો સેન્કો ગોલ્ડ અપર સર્કિટ પર આ કાઉન્ટર છે, ઘણી મજબૂતી છે. Q4માં સારી માંગથી રિટેલ ગ્રોથ 23% રહ્યો છે કંપનીનો, એટલે સ્ટોક મજબૂત છે. અન્ય બિઝનેસ અપડેટને કારણે જોઈએ તો ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઘણી ખરીદારી થઈ રહી છે, કારણ કે અહીંયા પણ મજબૂત બિઝનેસ અપડેટ કંપની દ્વારા આવી છે. ફિનિક્સ મિલ્સ આ સ્ટોકની વાત કરીએ તો રિટેલ કન્ઝમ્પશન વધ્યું છે, પરંતુ સ્ટોકમાં ઘટાડો જોઈ રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક આજે મેજરલી સેક્ટર્સ જ ફોકસમાં છે. ફાર્મા ઘણું એક પ્રેશર છે, કારણ કે ટેરિફ લગાવવાનું જે ટ્રમ્પનું નિવેદન છે ફરી એક આ સ્પેસ માટે, આ સેક્ટર માટે એક ટેન્શન લઈને આવ્યું છે. ફાર્મામાં ઘટાડો. ટ્રેડ વોર વધતી જોઈ રહ્યા છે, એને કારણે આઈટીમાં સતત એક વેચવાલી આજે પણ જોઈ રહ્યા છે. આના સિવાય વાત કરીએ તો એક ડિફેન્સિવ પ્લે આજના માર્કેટમાં થઈ રહ્યું છે, એ છે એફએમસીજી. આ કંપનીઓમાં જે છે આજે આપણે એક ડિફેન્સિવ પ્લે એટલે કે ખરીદદારી થતી જોઈ રહ્યા છે ઘટાડાના માર્કેટમાં. તો બધા સ્ટોક્સ અને સેક્ટર્સ ફોકસમાં છે.